હાજે તને મારવા છે તળે જણા નાગા કરીને મારવા હતા તમે અને રોજ આ ગાયડું બોલીશ હું ભૂંડા બોલી ગાયડું કેવી હું ગઢવી છું તો લુખો છું તમે મારી સામે તું મને એમ કે તું બગીચો એટલે તું શું સમજે શું તારા મનમાં હે સમજે શું તું એમ કે મને એમ કે હું તો હાવ લુખો જ છું નાગો હું નાગો કેવો લુખો ને નાગો બે છું 57 નહીં આને તું એને મને મગજ મારો છટકી જાય ગમે ત્યારે છટક છે ગાડું દેવાયું અને ગાડું દઈ તાર બાપ ને ખબર નથી પડતી બીડી પીવે વર્ષોથી અને આને એમ નહીં મને ઓળખે મને 25 વર્ષથી ઓળખે હું અહીંયા રહું છું એકદાર ગઢવી નામ છે અને લુખો ને નાગો હું થઉં તો એ કે આનું મને એમ છે દોસ્તાર છે એટલે મેં અરે દોસ્તાર ની માં હું તારો દોસ્તાર છું એમને હું તારો દોસ્તાર છું હે તારી એનું ભણતો તો શેનો તું મારો દોસ્તાર શેનો થયો હું તારો દોસ્તાર છું તો એ તારો બાપ કેમ એમ કે છે દોસ્તાર છું હે હું તારો શેનો દોસ્તાર છું તારો દોસ્તાર છું મનહર તારો દોસ્તાર છે અને એના હિસાબે હું તને જવા દીધો સાંભળી લેજે તને જવા દીધો નાના અને તારા બાપ ને તમે ત્રણેય બાપ દીકરા નાગા કરીને મારીશું સાંભળી લેજો હજી તમારે માથાકૂટ કરવી તો હું તૈયાર જ છું ગમે ત્યારે તૈયાર છું ના માથાકૂટ તમારે હવે કરવી જ છે મારે કરવી છે તારે તારા બાપ ને કરવી મારે તારા બાપ આવે ખબર નથી પડતી મને એમ કેતો હતો કે બગીચો હે ને તું એમ કેસ મને કે તારા બાપ નો બગીચો એમ કેસ હે મારા બાપ સામે ગયો ઈ તારો બાપ મને એમ કે છે તારા બાપ નો બગીચો તારે ખબર નથી આ તારા અસર જ મારી જો તારા અસર જ મારી સાંભળી રહી જાય હું તો નાગો છું ને હું માથાકૂટ કરીશ ગમે ત્યારે કરીશ તો મનરભાઈ ને કહી દેજે જા તું મનરભાઈ ને કહી દેજે કે બાપુ કેતા તાર માથાકૂટ કરવી છે બસ તારા બાપ ને સમજાવી લે એને બુદ્ધિ નથી ઓલા કાઠી દરબારે માર્યો તો અને હું મારી હવે આ તો મેં માર્યો નહીં એટલે માટે કે તું મનરભાઈ નો ભાઈ બંધ એટલે નો માર્યો નગર આ હોય ને રોડ ઉપર મારે કેમ રોડ ઉપર મારો ખબર નથી પડતી બોલવાની ભાર નથી આપણે બુટ બનાવો કેટલો ખર્ચો અલગ અલગ 1800-2000 ચાલુ થાય 1800-2000 ચાલુ આ તમારે ધંધો થાય ને એ તમે કેતો હોય તો કરું તમારે બે ભાઈ પગે પડી જશે પગે નથી પડું તારા બાપને તું સમજાય તારે કોની અમે હું બોલવું ને એને ભાન હોવી જોઈએ તારો બાપ છે આ તારો બાપ ગઢવી છું મારી રાખું લુખો છું હાલ હવે કઈ કેવું હોય તારે હે તો આપે તમે તમારા બે ના હિસાબે એને જવા દીધો સાંભળી એને કહી દે તું અહીંયા આવીશ નહીં ભાઈ મારો જો હવે નીકળીને મગજ છટકશે તો હું રોજ ગાડું દઈશ હું રોજ માથાકૂટ કરીશ સાંભળી લીધો હું રોજ માથાકૂટ કરીશ રોજ ડખો કરીશ અને મનરભાઈ ને કહી દે જેમ જાડેજા ને કહી દે કોઈ નહીં રોકે ખબર છે સાહેબ નો મગજ ખરાબ છે ભયંકર ખરાબ મગજ છે મારો ભયંકર એટલે ભયંકર ના બાપ નો ખરાબ મગજ છે હું કોઈના બાપ નું સહન કરતો જ નથી કોઈ નથી કરતો પેલા નથી કરતો અત્યારે નથી બરોબર તારા બાપ ને બુદ્ધિ જ નથી ભાઈ તમે બગીચો એટલે તું બગીચા વાળી આને ખબર તો રોકો તમે ગાળું બોલે અમે ન બોલી તમે કસ્ટમર હોય એમ નહીં કસ્ટમર ની માને પૂછતું જ નહીં તે કીધું તારા બાપ ને કે તમે નો બોલો નહીં બરોબર આને કીધું બીજું આ રોવો માંડ્યો મને દુઃખ થયું અને મને ખબર ખાવું ન પડ્યું તારા બાપ ને સમજાય રોજ માથાકૂટ કરી દો રોજ ગાડું રોજ ડખો કરી સાંભળી લેજે અને રોજ માથાકૂટ કરીને રોજ ભૂંડા બોલી ગાડું બોલી તારા બાપ છે ને એની સામે તારા બાપ ને જ બોલી લે હવે તાર જેવું કે લઈ એને બુદ્ધિ જ નથી કે તું બીડી પી મોટા તને ખબર નથી મારી વાડીએ તારા જેવા તો હું જાઉં ને સાંભળી લે તાર નામ શું છે કમળા તાર નામ મારી પાસે 100 વીઘા જમીન છે કેટલી અને 4 ઘોડી છે અને આ તાર બાપ જેવા છે ને અમે જાય ને એટલે બાપુ કરતા નીચે બે ક્યાં બે નીચે બે એટલે એ હોશિયારી
નહીં તારા બાપને કહે છે કે તે બગીચાનું જે કીધું ને એ તો તું આખી જિંદગી ગાયડું ખાઈશ. હું જયારે નીકળીશ ને ત્યારે ગાયડું દઈશ. નો દઉં તો મારા બાપમાં ફેરવો છે. આ મૂછું હે ને મૂછું, આ મૂછું હે ને મૂછું, આ મૂછું એમને એમ નથી રાખી. અને શેખરદાન ગઢવી નામ છે. શું નામ છે? એ ભાઈબંધ શું નામ છે તમારું નામ? શું ક્યાંના છો? રાજકોટમાં. હા હા ગરાક છે ને? હા એને ખબર પડી છે ગરાક ને આ કેવો માણસ છે આવડવા. શેખરદાન ગઢવી નામ છે ને હું કાયમ ગાડું દઈશ. સાંભળી લેજે. એટલો માણસ તું. હા એટલો વીછી વાળો માણસ છું. મારા વીછી વાળો સ્વભાવ છે. હું સહન નહીં કરું.